વિષય ગણિત સ્વાધ્યાય 2.3 એનો દાખલા નંબર 2 કે નીચેનામાંથી કોનો જવાબ શૂન્ય નથી। નીચે આપણને ચાર રકમ આપી છે, એ ચારે દાખલામાં આપણે જોવાનું છે કે કોનો જવાબ શૂન્ય મળતો નથી। તો અહીંયા જોઈએ 1 + 0 તો 1 નો 0 સાથે સરવાળો કરીએ તો આપણને જવાબ મળે 1। હવે બીજા નંબરનો દાખલો જોઈએ 0 × 0 આપણને ખબર છે કે 0 નો કોઈપણ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરીએ તો એની એ જ સંખ્યા મળે, પરંતુ 0 × 0 છે એટલે અહીંયા જવાબ મળશે આપણને 0। અહીંયા જોઈએ કે 0 નો આપણે કોઈપણ સંખ્યા સાથે ભાગાકાર કરીએ તો જવાબમાં આપણને શું મળે 0, તો અહીંયા જવાબ મળશે 0। અહીંયા જોઈએ 10 - 10 ભાગ્યા 2, 10 - 10 એટલે 0 ભાગ્યા 2, 0 ભાગ્યા 2 કરો તો પણ અહીંયા જવાબ શું મળે 0 ભાગ્યા 2 કરીએ તો પણ અહીંયા જવાબ શું મળે આપણને 0। તો અહીંયા જુઓ, અહીંયા જે ચારે ચાર દાખલા આપણે જોયા એ ચારે ચાર દાખલામાં કોનો જવાબ શૂન્ય નથી, તો આપણે લખી શકીએ કે આપેલ રકમમાં એમાં આપેલ રકમનો જવાબ શૂન્ય નથી, કારણ કે આપણને જે એમાં રકમ આપી છે એમાં જ આપણને જવાબ શું મળે છે 1, બાકીની બધી રકમમાં જવાબ કેવો મળે છે 0। હવે જોઈએ દાખલો બીજો કે જો બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય છે તો શું આપણે કહી શકીએ કે આ સંખ્યાઓમાંથી એક કે બંને સંખ્યા શૂન્ય હોવી જોઈએ, તો કે જો બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય હોય તો આપેલી બે સંખ્યાઓમાંથી એક અથવા બંને સંખ્યા શું મળે આપણને શૂન્ય મળે। અને આપણને ખબર છે કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો આપણને શું મળે છે શૂન્ય જ મળે છે। દાખલા તરીકે 3 × 0 તો જવાબ મળશે આપણને 0, 7 × 0 તો પણ જવાબ આપણને શું મળે 0। હવે આપણે આવું લખીએ 0 × 3 તો પણ જવાબ મળે આપણને 0, અને આપણે એવું પણ લખી શકીએ 0 × 0 = 0। એટલે આપણે એ શું લખી શકીએ કે કેમ કે આપેલી બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય હોય તો આપેલી સંખ્યામાંથી એક અથવા બંને સંખ્યાઓ કેવી હોઈ શકે શૂન્ય હોવી શકે। તો અહીં લખી શકીએ જો આપેલ પૂર્ણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય હોય તો આપેલ સંખ્યામાંથી એક કે બંને સંખ્યાઓ શૂન્ય